આ ચાર કારણથી જીવમાં બહિર્મુખતા આવે છે. ભગવાનથી વિમુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો છે, અને સન્મુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો શાસ્ત્રોએ આપે છે. હરિરાયજી તો શિક્ષાપત્રમાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે બહિર્મુખતા કઈ રીતે આવે, આસુરાવેશ કઈ રીતે આવે, મન અને બુદ્ધિનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ, એના ઉપાયો આપ્યા છે. મને તો શિક્ષાપત્ર વાંચજો, બહુ સુંદર ઉપદેશો શ્રી હરિરાયજી આપે છે. તો બીજો વરદાન માંગ્યું, મારી મુખરતા દોષ જાય, આ વાણીનો દોષ. ઘણી વાર એવું થાય ને કે ભલે શરીરથી કોઈ કર્મના દોષ કરીએ, ના મનથી કરીએ, પણ ઘણી વાર વાણીથી થઈ જાય. લમ્હોને કી ખતા ઓર સદીઓને સજા પાઈ, એવું છે. મહાભારતનું આખે તમે યુદ્ધ જુઓ તો મુખરતા દોષ બંને પ્રકારે દેખાય, બોલવાથી ને ન બોલવાથી થયું કહેવાય. દ્રૌપદી બોલી એ પણ દોષ, અને ભીષ્મજી, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય આ બધા ખરા સમયે ન બોલ્યા એ પણ એક કારણ. ચૂપ રહેવું સહેલું છે, મૌન રહેવું સહેલું છે, બોલી દેવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ સમજ આવી અઘરી છે. વિવેક દુર્લભ છે. સામર્થ્ય અને સાધન મળ્યા પછી પણ જો વિવેક ન મળ્યો તો એ જ સાધનો ને એ જ સામર્થ્ય પતનના કારણ થઈ જતા હોય. આપણને એમ લાગે કે બધું જ મળી ગયું, બધી જ અનુકૂળતા થઈ ગઈ, બધી જ સુગમતા થઈ ગઈ, પણ વિવેક ગુમાવી દઈએ તો એ જ સામર્થ્ય પતનનું કારણ થઈ જાય. ચાર કારણ બહિર્મુખતાના બતાવ્યા. પહેલું કહ્યું અસમર્પિત. પ્રભુને સન્મુખ કર્યા, પ્રભુને ધર્યા વગરનું ગ્રહણ કરવું, એને કારણે પણ બહિર્મુખતા પ્રગટ થાય છે. ચલો બધું ભોગ ધરીને ન લઈ શકો તો વાંધો નહીં, પણ એટલો તો સંકલ્પ કરો કે આ મુખમાં પહેલું જે કંઈ પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે. એનાથી તો શરૂઆત કરી. બધું ધરીને લેવું એવું મહાપ્રભુજીની આજ્ઞા છે, અને આપણે ઘણા બધા કારણો આપીએ કે અત્યારના સમયમાં એ સંભવ નથી અમારા જીવનમાં, તો ચલો એક શરૂઆત કરો. આખો દિવસ ન કરી શકો તો એટલો સંકલ્પ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ કરે કે આ મુખમાં પહેલું જે પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે. ભલે કણિકા મિશ્રી હોય, પણ પ્રભુની પ્રસાદી વસ્તુ પહેલા મુખમાં પધરાવે. જો બધી વસ્તુ તમે પ્રસાદી ન કરી શકો, પણ આ જીભને જ પ્રસાદી કરી લો તો પછી જે અડીને જાય બધું પ્રસાદિત થશે. શરૂઆત તો કર. અહર્નિશ ભગવત નામ લેવું સાચી વાત છે, નથી થતું તો શું કરવું? તો નક્કી કરો કે આ મુખથી પહેલા જે બોલીશ એ ઠાકોરજીનું નામ બોલીશ. ઉઠીને સૌથી પહેલા કોઈને જય શ્રી કૃષ્ણ કરીને દિવસમાં બોલવાની શરૂઆત કરી. અને હું તો હંમેશા કહું, શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપમેળે બરાબર લાગી જાય. દિવસની શરૂઆત જેની સારી થાય ને એનો આખો દિવસ સારો જાય. એટલે કમથી કમ આખો દિવસ સારો ન કરી શકો, શરૂઆત તો સારી કરી શકો. એ તો આપણા હાથમાં છે. આખો દિવસને સર્વત્ર ભગવત દર્શન કરવા આપણા માટે સંભવ ન હોય તેમ નક્કી કરો કે આંખ ખુલે તો પહેલા શ્રીનાથજી બાબાનું ચિત્ર જોઈશ. એનાથી શરૂઆત કરો. આંખ મારી ઉઘરે શ્રીજી બાબા દેખું, આંખ મારી ઉઘરે શ્રીજી બાબા દેખું, ધન્ય મારું જીવન કૃપાની. આંખ ખુલે સામે ઠાકોરજી દેખાય. નેત્રમાં વસેલા એ પ્રભુ મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં આવશે, પેલી આગ્રાના બજારમાં નાચનારી એક ગણિકા. જો ભગવતીનો સંગ શું કામ કરે? જીવ સાધારણ છે, બજારમાં નાચનારો, લોકોને ખુશ કરવા માટે, પણ એક ભગવતીનો સંગ થયો, લઈ ગયા શ્રીનાથજીને સન્મુખ. પોતે કીર્તન ગાન કરતા કરતા મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીએ બનાવીને શીખવાડ્યું, અને નાચતા નાચતા શ્રીનાથજી બાબાને પ્રાપ્ત થઈ ગયું. તો શરૂઆત તો બહિર્મુખતાના ચાર કારણોમાં પહેલું અસમર્પિત.
પ્રભુને ધર્યા વગરનું લેવું. ઘણીવાર બધું જ પ્રસાદી અજરામત ન કરી શકો ઠાકોરજીને, તો પ્રસાદી વસ્તુ બધામાં પધરાવી લેવી. પ્રસાદી હાથ લગાવવાથી પણ પ્રસાદી થાય છે. કંઈક ઉપાય કરીને પણ ભગવત સંબંધ થાય એનો આગ્રહ રાખવો. અમુક વસ્તુનો આગ્રહ નથી રાખતા ને પછી છૂટતું જ જાય છે. થોડું ચલાવી લેવાની ભાવના ઘણીવાર હાથમાંથી બધું જ છોડાવી દે છે. વૈષ્ણવે ટેકીલા હોવું જોઈએ. આગળ વાર્તા આવશે. કેવા ટેકીલા વૈષ્ણવ આપણા છે, અને એ જ વૈષ્ણવતાનું ગૌરવ છે. અસમર્પિત. બીજું કહ્યું અન્યાશ્રય. એનાથી પણ બહિર્મુખતા. પ્રભુ સિવાય કોઈ મારું કામ કરી દેશે એ લાલસાથી પ્રભુને છોડી અત્ર તત્ર સર્વત્ર ભટકવું એ જ અન્યાશ્રય. કોઈને આદર આપવો અન્યાશ્રય નથી હોતો. આદર તો સર્વને અપાય. પણ આનાથી કામ ન થયું તો આની પાસે, આનાથી ન થયું તો આની પાસે, એમ કેવલ લૌકિક કામનાને સિદ્ધ કરવા માટે ફાફા મારવા એ પતન સિવાય બીજું કાંઈ આપતું નથી. ઘણી વાર લોકો એમ માને ઘણું બધું કરી લેવાથી ઘણું સારું થઈ જાય. અરે ના, બધું જતું. શ્રદ્ધાને વિખેરતા, શ્રદ્ધાને બળ બનાવો, ભેગી કરી તાકાત બનાવો તમારા જીવન, તમારી કમજોરી ન બનાવો. ઘણી વાર શ્રદ્ધા આપણી કમજોરી બની જાય પછી ભય જ લાગ્યા કરે મનમાં. ઘણી વાર ગામમાં જે આવે આપતા જાય. મંદિર એવા લોકો ભરી લે, પછી એમ થાય સોમવારે આનું ન કર્યું તો ગયા, બુધવારે આનું ન કર્યું તો કંઈક શ્રાપ આપી દેશે, બુધવારે મંગળવારે આનું ન થયું તો આ બગાડ નાખશે. પછી બીક જ લાગ્યા કરે. વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવે. આગળ વાર્તા આવશે શેઠ પુરુષોત્તમ દાસ આદિની. સ્વયં વૈષ્ણવનો દેવતાઓ પણ કેટલો આદર રાખે છે. સ્વયં મહાદેવજી પોતાના ભૈરવને મોકલે છે કે આ શેઠ પુરુષોત્તમ દાસના ઘરની તું પ્રદક્ષિણા કરજે, રક્ષા કરજે, ધ્યાન રાખજે. વૈષ્ણવને શ્રમ ન પડે એનું ધ્યાન તો દેવતાઓ રાખે છે. આવો ભાવ આપણે તો અસમર્પિત, અન્યાશ્રય, અસદ આલાપ. અસદ આલાપ પણ બહિર્મુખતાનું કારણ છે. અને એટલા માટે કૃષ્ણદાસ મેઘને કહ્યું મુખરતા દોષ જાય. આ મુખારવિંદ થી કોઈ દોષ ન થાય. નહીં તો વાર્તા સાહિત્યમાં અનેક એવા પ્રસંગ આવશે. દામોદર સમલવાળાની જ વાર્તામાં આગળ આવશે. બિલાડીએ બગાડ્યું અને કહ્યું કે ઠાકોરજી થઈને આટલું સાચવી શકતા નથી, તો પ્રભુ પીઠ દઈને બિરાજી ગયા. પેલી માજીનો પ્રસંગ આવે છે. બે બિલાડીઓ લડતી હતી અને ઠાકોરજી ડરી ગયા. માજી પાસે આવી ગયા, મને બીક લાગે છે. અને માજી એટલું બોલ્યા કરે, તમે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો. અને ત્યારે ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા કે તારા બાલ ભાવને કારણે તું બાળક છું, નહીં તો જગતનો નિયંતા હું છું, બિલાડીને પ્રગટાવનારો હું છું. પણ તારો ભાવ બાલ ભાવ છે અને એટલા માટે ભાવને આધીન થઈને હું બાળક બનું તો પછી બાળક જેવી જ લીલા કરું છું. પછી એનું અતિક્રમણ હું નથી કરતો. લોકવત્તુ લીલા કેવલ્ય. પ્રભુ જે લીલા કરે બાળક બને તો સંપૂર્ણ બાળક બને. તો આમ મુખરતા દોષ જાય. ત્રીજું કહ્યું મારા ગુરુના ઘરે પધારી એનો સ્વીકાર કરો, એમને શરણે લો. બે વરદાન મહાપ્રભુજી આશીર્વાદ રૂપે આપ્યા કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. પણ ત્રીજું વરદાન ના ગુરુના ઘરે પધારી એનો સ્વીકાર કરો એમ જ્યારે કહ્યું ત્યારે મહાપ્રભુજી મૌન થઈ ગયા. કારણ બતાવ્યું કે દૈવી જીવ નથી અને જો આ જશે ત્યાં તો એને ક્લેશ સિવાય બીજું કઈ નહીં મળે. કારણ કે જે જીવ દૈવી નથી, એની અંદર ભક્તિ નથી, એને પાસે તમે ગમે તેટલા મોટા સત્કર્મો પણ પરાણે કરાવી લો ને તો એ તમને ઉદ્વેગ સિવાય બીજું કઈ નહીં કરાવે. કારણ કે એના પર ઠાકોરજીની કૃપા જ નથી. કેવલ હાથમાં માળા હોવું પૂરતી નથી, પણ માથે મહાપ્રભુજીનો હાથ હોવો પણ જરૂરી છે. અને જ્યાં સુધી એ કૃપા ન હોય ને ત્યાં સુધી ઉત્તમ સત્કર્મો પણ આનંદ આપતા નથી.
અને એટલા માટે દૈવી નથી એટલે મહાપ્રભુજી ત્રીજું વરદાન ના આપ્યું. વ્યાસ ગુફા તરફ મહાપ્રભુજી પધારી રહ્યા છે. કોઈ ઉત્તરાખંડની બેઠકજી કરવા ગયું હોય તો આ 4 ઉત્તરના જે ધામો છે, વ્યાસ ગુફા છે અને ત્યાં મહાપ્રભુજી પધારે છે. વ્યાસજી બહાર સુધી પધાર્યા મહાપ્રભુજીને પધરાવવા માટે. અને મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે તું અહીંયા બહાર ઉભો રહે, અમે આવીએ છીએ. પધાર્યા અંદર. વ્યાસજી ખૂબ પ્રસન્ન થયા છે. જો બેઠક ચરિત્રમાં પણ સુંદર પ્રસંગો વર્ણિત છે બધા છે. મહાપ્રભુ જયારે અયોધ્યા આદિમાં પધાર્યા, રામચંદ્રજી, હનુમાનજી બધાની સાથે મુલાકાત થઈ, વ્યાસજી સાથે મુલાકાત થઈ અને વામ બાહુ કૃત વામ કપોલો એ 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી ચર્ચા થઈ. વ્યાસજી ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે કે મેં ભાગવતજી રચ્યું તો ખરા, પણ જ્યારે પ્રભુ પોતે પધારી મારા ભાગવતજી ઉપર વ્યાખ્યા કરતા હોય તો એનો આનંદ કેવો સુંદર હોય. વલ્લભાખ્યાનમાં એટલે ગોપાલદાસજીએ પણ કહ્યું ને કે વ્યાસ નંદન મુખ ભાખી, કે ત્યાં દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, એકાદ દિવસની લીલા ઉત્તરા કુંવર પરીક્ષિત મહારાજ, અને જે વર્ણન કર્યું વ્યાસ નંદન ભાખી એટલે કે સુખદેવજીએ જે ગાય એ સ્વયં ગુસાઈજી પધાર્યા અને એમણે પ્રગટ કરી છે બધી લીલાઓ. વ્યાસજી સાથે ચર્ચા થઈ છે. કૃષ્ણદાસ મેઘનને ભીતર મહાપ્રભુજી ન લઈ બહાર ઉભા રાખ્યા. કારણ ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે આ માર્ગ અધિકાર અનુસાર પ્રાપ્તિનો માર્ગ છે અને જેનો અધિકાર નથી એને ઠાકોરજી દાન કરતા નથી. અને એટલા માટે કૃષ્ણદાસ મેઘનનો એ અધિકાર નહોતો, કારણ કે હજી પણ મહાપ્રભુજી સિવાય બીજામાં ગુરુ ભાવ છે. અને જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ગુરુ અને પ્રભુ રૂપે અનન્ય ભાવે ન માને ત્યાં સુધી ગમે તેટલા ગ્રંથો વાંચી લે પણ એને પુષ્ટિ ભક્તિ ફલિત થવાની નથી. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી બહાર ઠડા કરી છે. અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાયજી કીર્તન સમજાવતા કહે કે જોલો હરિ આપુન પો ન જતાવે, તોલો પઢે લીખે સુને નહીં આવે. હરિરાયજી ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત કરતા કીર્તન સમજાવતા કહે છે કે આ પુષ્ટિ માર્ગ એવો છે જ્યાં સુધી ઠાકોરજી પોતાનો કરી એ જીવને સ્વીકારતા નથી ત્યાં સુધી ગમે તેટલા સારા સારા ગ્રંથો એને આપી દો, એ ભલે વાંચે પડે મોડે કરે પણ ઠાકોરજીની કૃપાનો અનુભવ એને ન થાય. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનું કરી જાણો. ગોપાલદાસે પણ કહ્યું એટલે જ અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાયજી ગાન કરતા કહે આपुन પોન જનાવે જોલો હરી, આपुन પોન જનાવે, આपुन પોન જનાવે જોલો હરી, આपुन પોન જનાવે. તોલો વેદા પુરાણ સ્મૃતિ સબ પઢે સુને નહીં આવે, ચોલો હરી આપુન પોન જ્યાં સુધી કૃપા ન થાય. ગુલાબેશ્વર પર કેવી કૃપા મહાપ્રભુજીએ કરી, સહજમાં સ્વીકાર કરાય, કેવા શાસ્ત્રોક્ત બનાવી દીધા, બધે ધારેલા શાસ્ત્રાર્થમાં. તો મહાપ્રભુજીની કૃપા થઈ, સર્વથી જીતનારા થઈ ગયા. આ માર્ગ કૃપા દ્વારા સિદ્ધ થનારો છે. તમે ગમે તેટલું સર્વોત્તમથી ગોખવાની પ્રયાસ કરો પણ યાદ નહીં રહે. પણ જે ક્ષણે મહાપ્રભુજીનું ચિત્તમાં સ્મરણ કરીને પાઠ કરશો ને એમની કૃપાથી ક્યારે બોલતા થઈ જશો તમને ખબર નહીં પડે. અમારા ગોપાલદાસ 9 વર્ષના ગુંગા છે, વાણી સુદ્ધા નથી, પણ જયારે ગુસાઈજીએ ચરવિત તાંબુલ મુખમાં મૂક્યું, 9 આખ્યાનો એવા ગાયા, સાક્ષાત ગોલોક ધામના વર્ણન દર્શન કર્યા, સૃષ્ટિના સર્જનનું વર્ણન કર્યું, મહાપ્રભુજીના પૂર્વજોનું વર્ણન
અને છેક ગુસાઈજીના 7 લાલજીઓના વંશજોનું વર્ણન. આ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું જ્ઞાન એમને છે. વિરંચી નારાયણ મુખ સો સુની વિરંચી નારાયણ મુખ સો નારદ સો કહી દીનો નારદ કહી વેદ વ્યાસ